મિત્રો, આજે ગરમી 42 ડિગ્રી ઉપર જવાની છે. આપણો ટાર્ગેટ છે વોર્ડ નંબર 3 થાલે. ઘરે ઘરે જઈને લોકોનું હેલ્થ ચેકઅપ કરવાનું છે અને ખાસ કરીને હીટ સ્ટ્રોક વિશે જાગૃતિ ફેલાવવાની છે. મેડમ, અમે તૈયાર છીએ. કિટમાં ORS ના પેકેટ અને થર્મોમીટર પણ ચેક કરી લીધા છે. સરસ. હવે સર્વે માટે નીકળો. ઓલ ધ બેસ્ટ. બાપ રે, આજે તો સવારથી ચામડી બળે એવી ગરમી છે. હા પ્રીતિ, પેલા પાણી પી લઈએ, નહીં તો ડિહાઇડ્રેશન થઈ જશે. કોઈ છે ઘરે? નમસ્તે માજી, અમે નર્સિંગ કોલેજમાંથી આવ્યા છીએ. ગરમી બહુ છે. તમે બપોરે બહાર નથી નીકળતા ને? ના રે દીકરી, પણ આ ગરમીમાં ચેન નથી પડતું. માજી, બપોરે લીંબુ શરબત, વરિયાળીનું શરબત અથવા શેરડીનો રસ પીવાનું રાખજો. કેવું ચાલે છે સર્વે? અરે મેમ, તમે અહીંયા? હા, હું સરપ્રાઇઝ વિઝિટ પર છું. જોઉં તો ખરો તમે ફિલ્ડમાં કેવી રીતે કામ કરો છો. કન્ટિન્યુ કરો, હું દૂરથી ઓબ્ઝર્વ કરીશ. બેટા, જાઓ ને. આમને અચાનક શું થઈ ગયું? બહારથી આવ્યા ને, ચક્કર ખાઈને પડી ગયા. પ્રીતિ, જલ્દીથી બેગમાંથી બીપી ઇન્સ્ટ્રુમેન્ટ બહાર કાઢ. આ હીટ સ્ટ્રોક લાગે છે. માસી, જલ્દી ઠંડુ પાણી અને રૂમાલ લાવો. આપણે એમના શરીર પર ઠંડા પાણીના પોતા મૂકવા પડશે. બીજા સ્ટુડન્ટ્સનું ગ્રુપ પણ ત્યાં આવી પહોંચે છે. એક સ્ટુડન્ટ્સ પગ ઊંચા કરે છે, બીજો પવન નાખે છે. પ્રીતિ, જે નર્સિંગની વિદ્યાર્થીની છે, તે તેના ક્લાયન્ટ માટે ORS નું સોલ્યુશન બનાવે છે. હવે કાકાને થોડી વારમાં હોશ આવે છે અને સ્ટુડન્ટ્સ તેમને ORS નું પાણી પીવડાવે છે. ખૂબ જ સરસ. મેં બધું જોયું. તમે જે રીતે ગભરાયા વગર કાકાને ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર આપી, એ જ એક સાચા હેલ્થ વર્કરની ઓળખ છે. મેમ, અમે તો બસ જે શીખ્યા હતા એનો અમલ કર્યો. તમારું આ હોમ ટુ હોમ સર્વેદ અને આ ઇમરજન્સી હેન્ડલિંગ જોઈને મને ગર્વ થાય છે. કાકા, હવે તમે ઠીક છો ને? હા બેટા, આ છોકરાઓએ તો જીવ બચાવી લીધો. યાદ રાખો, ગરમીમાં પુષ્કળ પાણી પીવો અને જો ચક્કર કે અશક્તિ લાગે તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. હવે બધા સ્ટુડન્ટ્સ પાણી પીતા પીતા આગળના સર્વે માટે નીકળી જાય છે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી જ હેલ્થ સંબંધિત માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.